સુરત શહેરના લંકાપતિ પરિવાર દ્વારા પર્યાવરણ અંગેની કાળજી લેવા અનોખી પહેલ કરવામાં આવી। દીકરીના લગ્નનું આમંત્રણ ઇન્ડોર પ્લાન્ટના કુંડા લઈ છુપાવવામાં આવ્યું। કોરોના કાળમાં ઓક્સિજનની અછતમાંથી પ્રેરણા લઈ કુંડા પર લગ્નના અલગ અલગ પ્રસંગના સ્ટીકર લગાવવામાં આવ્યા। લંકાપતિ પરિવારની અનોખી લગ્ન પત્રિકા સૌ કોઈ બિરદાવી। અનોખી લગ્ન પત્રિકાથી લાખોનો ખર્ચ થતા અટકાવવામાં આવ્યો છે। શુભ પ્રસંગોમાં લોકો આમંત્રણ પત્રિકા કે લગ્ન કંકોત્રી જે છે તે સંભાવતા હોય છે, પરંતુ સુરતમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે લંકાપતિ પરિવાર દ્વારા। અને જે પ્રકારની જે શુભ પ્રસંગ એટલે કે દીકરીના લગ્ન પ્રસંગમાં આ પ્રમાણે જોઈ શકાય છે કે એક અનોખી પહેલ છે તે કરવામાં આવી છે અને લગ્ન માંગલ્યની જે આખી પત્રિકા છે તે તૈયાર કરવામાં આવી છે। અને દીકરી વંશિકાના જ્યારે મેરેજ થઈ રહ્યા છે ત્યારે અનોખી પહેલ એક કુંડામાં જે રીતે પ્લાન્ટમાં કુંડા તૈયાર કર્યા છે ત્યારે આપણે પરિવાર સાથે સીધી વાત કરીશું। લંકાપતિ પરિવાર સુરતથી છે, શું કહેશો, કેવી રીતે તમને આ વિચાર આવ્યો કે લોકો અલગ અલગ પત્રિકાઓ, મોંઘી પત્રિકાઓ બનાવતા હોય છે, પણ તમે આ દીકરીના પ્રસંગમાં આ રીતે વિચાર ક્યાંથી આવ્યો? દરેક જણ કોઈ પણ હોય તે પોતાની પત્રિકા કોઈ મોંઘી બનાવે છે, કોઈ સિમ્પલ બનાવે છે, પણ જે પણ બનાવે છે તે છેલ્લે તો પસ્તીમાં જ જતી હોય છે। એનો કોઈ ઉપયોગ નથી થતો કે નથી કોઈ સમાજમાં કોઈ મેસેજ મળતો। મારી વિચાર હતો કે મારી છોકરીના લગ્નમાં હું કંઈક એવી વસ્તુ આપું કે જેનાથી એક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પણ બને, લોકો એને વર્ષો વર્ષ સુધી સાચવે, જ્યારે પણ એને જોઈ ત્યારે મારી દીકરીના લગ્નને એ લોકો યાદ કરે। એ માટે મેં આ વિચાર્યું કે જો હું કુંડા પર જો કંકોત્રી છપાઈને એમને ત્યાં આપું તો ઘરની અંદરનું એના બેનિફિટ્સ તો મળશે જ પ્લાનના, ને એ લોકો વર્ષો વર્ષ સુધી સાચવશે અને એ લોકોને ખ્યાલ આવશે કે આપણે પણ વૃક્ષ વાવવા જોઈએ, કે આપણા જીવનમાં ઓક્સિજનનું કેટલું મહત્વ છે। બિલકુલ, આપણે દીકરી સાથે પણ વાત કરીશું। વંશિકા, કઈ રીતે આખો પ્લાન પપ્પાએ જે કીધું તેમાં કઈ રીતે આખું લાગ્યું કે કંઈક યુનિક છે? જ્યારે મને ડેડે કીધું હતું ત્યારે મને તો આઈડિયા બહુ જ ગમેલો હતો અને મેં ડેડને ત્યારે જ કીધેલું હતું કે આપણે આવું જ કંઈક યુનિક કરવું છે મારા લગ્નમાં। અને આવી ઘણી બધી આઈડિયાઝ ડેડે કીધી હતી, પણ મને આ વાલો આઈડિયા સૌથી કરતાં યુનિક લાગેલો હતો। અને આ એવી વસ્તુ છે કે તમે કાર્ડના બદલામાં આપો છો રિલેટિવ્સને, અને રિલેટિવ્સને લાગવું જોઈએ કે અમને કંઈક એવી વસ્તુ મળી છે જે અમે વર્ષોના વર્ષ સુધી સાચવી રાખીએ, અને બધાને જ આ પ્લાન્ટનો કંકોત્રી બહુ જ ગમે છે। ખાસ કરીને યુવા વર્ગ છે, તમારું જે ફ્રેન્ડ સર્કલમાં છે, કઈ રીતે આખું જોઈ રહ્યા છે? મારા ફ્રેન્ડ્સ બધાને પણ બહુ જ ગમે છે આઈડિયા, અને બધા જ કહે છે કે અમને ક્યારે આપે છે તું હવે? બિલકુલ, આપણે તેમને મમ્મી સાથે પણ વાત કરીશું। તમે શું કહેશો, જે રીતે પત્રિકા અલગ બનાવી છે, લંકાપતિની આ પહેલ છે, કઈ રીતે ઘરમાં માહોલ છે અને જ્યારે દીકરીનો પ્રસંગ ધામધૂમથી ઉજવી રહ્યા છો એવામાં આ યુનિક કંકોત્રી? એકચ્યુઅલી જ્યારે મારા હસબન્ડે આ થોટ અમને કહ્યો હતો ત્યારે અમે ઘરમાં બધા જ ફેમિલી મેમ્બર્સને ખુશી થઈ હતી કે કંઈક યુનિક કોન્સેપ્ટથી આપણે સમાજમાં એક મેસેજ આપી રહ્યા છે કે તમે કંઈક અલગ રીતે પણ તમારું ઘરના પ્રસંગનું આમંત્રણ આપી શકો છો, અને સામેવાળાને એનાથી બેનિફિટ્સ પણ મળે છે। બિકોઝ આ જે ઇકો ફ્રેન્ડલી જે કંકોત્રી છે એ તમે જ્યારે તમારા ઘરમાં રાખશો તો તમને ઓક્સિજનની કમી મહેસૂસ નહીં થશે, એ ઓક્સિજન પ્રોવાઈડ કરશે, એવા ઘણા બધા આના બેનિફિટ્સ છે પ્લાન્ટ્સના। તો આ કોન્સેપ્ટ જ્યારે બધાને ખબર પડે છે તો અમારા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ બધાનો બહુ જ સારી રીતે કોંગ્રેચ્યુલેશનનો મેસેજ આવે છે કે તમે કંઈક નવી શરૂઆત કરી છે। દે ઓલ આર વેરી હેપી। બિલકુલ, તો જોઈ શકાય છે તે મુજબ પરિવાર દ્વારા જે પ્રકારે એક અનોખી પહેલ લંકાપતિ પરિવાર દ્વારા કરવામાં આવી, અને ખાસ કરીને લોકો અને સુરતીઓ સહિતના અનેક લોકો છે તે આ પત્રિકાની સરાહની જે પ્રશંસા કરી રહ્યા છે, ત્યારે સુરતમાં હંમેશા કંઈક ને કંઈક નવું કરવામાં જાણીતા છે, અથવા તો એમ કહીએ કે સુરતનું પાણીમાં કંઈક દમ છે, એટલે અનોખું એક્સ્ટ્રા ઓર્ડિનરી માને છે। ત્યારે આ લગ્નની કંકોત્રીમાં એક યુનિક કંકોત્રીની સાથોસાથ જે રીતનો પ્લાન લોકોનો એક વિચાર આપ્યો છે તેનો સદુપયોગ કરવા માટેનો એક ઉત્તમ નમૂનો સુરતથી લંકાપતિ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।